ફેસબુક પર ડોલરમાં કમાણી પાર્ટ 4 હવે ભલે ને તમારા ફેસબુક પર 20 કે 25 જ ફોલોવર હોય તેમ છતાં પણ તમારું પેજ મોનેટાઈઝ થઈ જશે. તેમનું રિયલ પ્રૂફ મારું પોતાનું એકાઉન્ટ છે, 35 ફોલોવર છે, તેમ છતાં પણ મોનેટાઈઝ થઈ ગયું. અને આ ફ્રેન્ડ છે, મને આજે જ મેન્શન કરું, તેમને માત્ર 22 જ ફોલોવર છે, તેમ છતાં પણ તેમનું પેજ પણ મોનેટાઈઝ થઈ ગયું. હવે આ કન્ટેન્ટ મોનેટાઈઝ શું છે, તેમના માટે કેવી રીતે એપ્લાય કરી શકાય અને ક્રાઇટેરિયા શું છે હું તમને જણાવી દઉં. ટેક્સ્ટ, ફોટો, વિડીયો, રીલ કે સ્ટોરી દરેક ઉપર મેટા દ્વારા અર્નિંગ આપવામાં આવે છે. પહેલા તમને જણાવી દઉં કે ઇનસ્ટ્રીમ એડ, રીલ બોનસ, અલગ અલગ કન્ટેન્ટ ઉપર મેટા દ્વારા અલગ અલગ અર્નિંગ આપવામાં આવતું હતું. આ દરેક અર્નિંગ ને મર્જ કરીને કન્ટેન્ટ મોનેટાઇઝેશન માં એકમાં જ એડ કરી દેવામાં આવ્યું છે. એને કન્ટેન્ટ મોનેટાઇઝેશન કહેવામાં આવે છે. હવે ખાસ કરીને રેન્ડમલી મેટા દ્વારા કોઈ પણ મોનેટાઇઝેશન ના ક્રાઇટેરિયા વગર અમુક સિલેક્ટેડ એકાઉન્ટ ને જે જેન્યુઅલી કન્ટેન્ટ પોસ્ટ કરે છે, કન્સિસ્ટન્ટલી પોસ્ટ કરે છે, તેમને આપવામાં આવે છે. તો એક મારા એકાઉન્ટ અને આવા બીજા ઘણા એકાઉન્ટ ને આપવામાં આવ્યું છે. હવે તેમાં એપ્લાય કેવી રીતે કરી શકાય, એપ્લાય માટેની થોડી લાંબી પ્રોસેસ છે. જો તમે આ પ્રોસેસ જાણવા માંગો છો તો આઈ એમ ઇન કોમેન્ટ કરી દેજો. નેક્સ્ટ વિડીયો આપણે એપ્લાય પ્રોસેસ નો બનાવી દઈશું.